સાથે આરોપીને ઝડપ્યો। પૂર્વ કચ્છ પોલીસના નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન હેઠળ એ ડિવિઝન પોલીસે સફળ કાર્યવાહી કરી છે। બાતમીના આધારે કલેક્ટર રોડ ખન્ના માર્કેટ ગાંધીધામ મધ્યે આવેલ સુલભ શૌચાલયની બાજુમાં પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન 74,430ની કિંમતનો 24.81 ગ્રામ માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમ સલીમભાઈ હુસેનભાઈ મોવરને ઝડપી પાડ્યો હતો। પોલીસે ડ્રગ્સનો જથ્થો, વજન કાંટો, મોબાઈલ, રોકડ રૂપિયા સહિત કુલ 95,880નો મુદ્દામાલ કબજે કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। જ્યારે પ્રતાપગઢનો મુબારક નામનો સહ આરોપી હજુ પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કામગીરીમાં એ ડિવિઝન PI MD ચૌધરી તથા સ્ટાફના માણસો સાથે રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।